ત્યાંથી પરત ફર્યા એટલામાં પવનનો જોરદાર લહેર આવી અને બંનેના મોબાઈલ ત્યાં પડી ગયા હાથમાં, કે જે ફ્લેશ લાઇટ તેમના હાથમાં જ હતી તે પડી ગઈ અને તે ફટાફટ ત્યાંથી થોડાક ડરના લીધે ત્યાંથી નીકળવાની કોશિશ કરી. ફરતા ફરતા આગળ બીજું એક જગ્યા આવી જે વળાંકવાળી જગ્યા હતી અને સીધો રસ્તો હતો. સીધા રસ્તે ગયા તો એમને એવું લાગ્યું કે કોક આપણી પાછળ ધીમે ધીમે છનછનની અવાજ સાથે ચાલી રહ્યું છે, કેમ જાણે કોક છોકરીની ચાલી રહ્યો એ જ રીતે. રાજુએ અમનને પૂછ્યું કે ભાઈ તમે કઈ સાંભળ્યું? રાજુ અમને પણ કીધું કે હા, આપણી પાછળ કોક તો છે જ, તો આપણે શું કરીશું? તો આપણે જલ્દીથી જલ્દી અહીંયા નીકળવાની કોશિશ કરીશું. પછી તે લોકોને અચાનક જ એક સફેદ કપડાની અંદર કોક પરસાઈ જેવું પાછળ વળીને જોયું તો એવું દેખાણું અને આ લોકો સમજી ગયા કે હા, હવે આ વસ્તુ કંઈક અલગ જ છે, તો આપણે અહીંથી ફટાફટ નીકળવું જોઈએ. પણ કુલધીરા એવડું મોટું ગામ છે કે ત્યાં માણસ ભૂલા બહુ પડી જાય. ફરતા 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 તે ભાગવા લાગ્યા, પોતાનું કેમ જાણે જીવ બચાવ્યો એ રીતે ડરની લીધે ભાગવા માંડ્યા. અને ત્યાંથી થોડાક આગળ આવ્યા તો એમને વાહનોની લાઈટ દેખાણી. તે દિશામાં ફટોફટ ચાલવા લાગ્યા અને તે એમને સાચો માર્ગ મળી ગયો. ત્યાં એક હાઈવે હતો અને હાઈવેથી અવારનવાર વાહનો નીકળતા, તે અમને બહુ જરૂરી કામ લાગ્યો. જે હાઈવે તરફ એમને જવાનો ડિસિઝન હતો એ બહુ એમને કામનો લાગ્યો. અને ત્યાંથી તે લોકો ફટાફટ અંદર બેસી અને ફટાફટ તે રાજસ્થાનની જે મેન સિટી છે ત્યાં જતા રહ્યા. ત્યાંથી ફટાફટ દિલ્હીની ટ્રેનની અંદર બેસી અને દિલ્હી જતા રહ્યા. ગયા પછી તે બંને મિત્રો અંદાજે 20-25 દિવસ લગી બીમાર રહ્યા અને પછી જે એમને ફોટા પાડેલા હતા એની તે ફોટા જોઈ રહ્યા હતા. ચાલો આપણે કુલધીરામાં શું શું જોયું એ આપણે ફોટા જોઈએ. ફોટા જોયું તો એમાં 7 થી 8 ફોટા એવા હતા કે જે એમને સેલ્ફી લીધેલી, કોઈ એકાબીજા મિત્રોના ફોટા લીધેલા હોય. એની અંદર કાયદેસર સફેદ કપડાની અંદર એક પરસાઈ જોવા મળતી. પછી તેમને બધાને જણાવ્યું કે જો આ ફોટાની અંદર કે કુલધીરાની અંદર સાચે જ પ્રેત આત્માઓ ભટકે છે. તો આ વિડીયો આજનો આપણે અહીંયા પૂરો કરીશું. અને મિત્રો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો જરૂરથી કરજો. જય માતાજી.